તો હાય ગાઈઝ, હું આવી ગઈ છું પાછી નવરાત્રિની સિરીઝ લઈને. હા ગાઈઝ, અત્યારે તો નાઇટ ડ્રેસમાં છું, પણ આજે હું પાછી યુનિક કઈ રીતે તમારી પાસે ઘરે જ કપડાં છે ને એને કંઈક નવું કરીને કેવી રીતે પહેરી શકો છો એ હું બતાવવાની છું. તો ચલો ફટાફટથી વિડીયો સ્ટાર્ટ કરી, કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી. જો ગાઈઝ, હું છે ને આ ચણિયો પહેરી રહી છું. અને ગાઈઝ જો કેટલો કોટનનો કેવો સિમ્પલ લાગે છે, પણ પહેર્યા પછી લુક ગાઈઝ સાચું કહો, પહેરવું અને એને લુક કરવું વ્યવસ્થિત રીતે તમારા શરીર પર જેવી રીતે શોભે એવી રીતે એને લુક કરવું, એ બંનેમાં બહુ જ ડિફરન્ટ છે. આ જો સાદો કોટનનો છે, આ ચેડ ઉપર મેં છે ને જો મેશોમાંથી મસ્ત બ્લાઉઝ મંગાવી લીધો છે. હવે હું આ બંને પહેરીશ ને ગાઈઝ, તમને લાગશે નહીં કે આ મારો જૂનો ચણિયો છે અને એક મેં બ્લાઉઝ મંગાવી લીધો છે, મેં પહેરી લીધું છે. અને જો ગાઈઝ બ્લાઉઝ બી તમારી પાસે ના હોય ને તો હું તમને બીજું બી ઓપ્શન આપું છું. જો આવું કોઈ બી લોંગ ટોપ હોય ને, આ વખતે અત્યારે તો ફેશન છે, આવું કોઈ બી લોંગ ટોપ તમારી પાસે પડ્યું હોય તો તમે આવું કોટનનો ચણિયો બી હોય તોય તમે એને સ્ટાઇલ કરી શકો છો. હું તમને સ્ટાઇલ કરીને પહેરીને બતાવું. અને એસેસરીઝ તમે ઓક્સિડાઇઝની એવી બધી પહેરો ને ગાઈઝ એટલે નવરાત્રિનો લુક લાગે જ. તો ચલો આપણે રેડી થઈને પછી તમને બતાવીએ. જો ગાઈઝ મેં પહેરી લીધું છે, આમ જો કેટલું સરસ લાગે છે. અને અત્યારે આવો બધો ટ્રેન્ડ ચાલે છે, તમારો પ્રોપર ચણિયા ચોળીનો કોઈ ટ્રેન્ડ નથી ચાલતો, આવો છે તો સ્પેશિયલ હોય. આ બધું પહેર્યું છે મેં, બરાબર. હવે એની અંદર ઓક્સિડાઇઝની જ્વેલરી પહેરવું, અત્યારે જો બધું ખાલી ખાલી લાગે છે ને પછી તમે કહેજો કેવો લુક લાગે છે. જો ગળામાં પહેરશું આપણે, જ્વેલરી પહેરાઈ ગઈ છે ગાઈઝ. હવે ઇયરિંગ્સમાં આપણે આ વખતની જે ફેમસ છે ને એ પહેરશું. જો ગાઈઝ પહેરી લીધી છે ઇયરિંગ્સ. અને બ્લાઉઝ તમને થોડો કેવો લાગતો હશે, પણ એને છે ને ફિટિંગ કરાવવાનું બાકી છે. મને હજુ ટાઈમ જ નથી મળ્યો ફિટિંગ કરાવવા જવા માટે. ચલો હવે આપણે પહેરી હેન્ડ્સમાં ઓક્સિડાઇઝની બેંગલ પહેરીશું, એક હાથમાં વોચ પહેરશું. હવે આપણે લગાવશું મસ્ત મજાની બિંદી, રિંગ પહેરી લઈએ. જો ગાઈસ એકદમ ઝડપથી ક્વિક દુપટ્ટો ઉપટ્ટો કંઈ લેવાના હોય એટલે એને સેટ કરવાની બી ચિંતા નહીં, અને મસ્ત મજાનો લુક આપણો ક્રિએટ થઈ જાય. જો કેવો લાગે છે આખો લુક ગાઈસ. મસ્ત મસ્ત રીલ છે ને ઇન્સ્ટાગ્રામમાં આવી છે. ગાઈસ મેઇન વાત એ કહું, મારી તબિયત મતલબ 50% નથી સારી, 50% સારી છે, તોય હું તમારા માટે મસ્ત મજાના વિડીયો બનાવું છું કે તમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી હેલ્પ થાય. તો પ્લીઝ તમે બી મને હેલ્પ કરજો, એક વિડીયો લાઈક કરીને, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી. જો ગાઈસ આખો લુક જો કેવો લાગે છે. આના પછી આપણે નેક્સ્ટ લુક ક્રિએટ કરવાના છે. જો આવું ગાઈસ તમારી પાસે કંઈ બી કોટનનું, અત્યારે કેવું છે તમારે કંઈ ફરવા જતા હોય ને તો બી આવા સ્કર્ટ ને બધું લાવતા હો છો, તો આ સ્કર્ટ અને આની ઉપર કોઈ બી અત્યારનો ટ્રેન્ડિંગ બ્લાઉઝ તમે લઈ લો એટલે તમારો લુક પરફેક્ટ અને મસ્ત લાગે. અને તમે એકદમ મસ્ત રીતે ગરબા બી કરી શકો ગાઈસ. હાય હાય ગરબા કરો, હાય હાય ગરબા કરો. કેવો જો એક નંબર લાગે છે ને ગાઈસ. ચાલો આપણે હવે ટ્રાય કરીએ નેક્સ્ટ લુક. જો ગાઈસ આપણે બ્લાઉઝ ચેન્જ કરીને આ ટોપ પહેરી લીધું છે. જીન્સ પરનો ટોપ છે અને આ ચણિયો છે, પણ લાગે છે કે જીન્સનો ટોપ ને ચણિયો છે, કેમ કે આ વખત આવા લાંબી વસ્તુની ફેશન છે. તો તમારા કબટમાં બી આવું કંઈક પડ્યું હોય તો કાઢો ગાઈસ. પડ્યું સડે છે અને કાઢો, એનો ઉપયોગ કરીને નવા કપડાં આવો યુનિક કંઈક ટ્રાય કરો. પહેરવાની એ મજા આવશે, કમ્ફર્ટ બી લાગશે અને તમે કંઈક યુનિક લાગશો. ચણિયા ચોળી તો બધા પહેરીને આવતા જ હોય, અને 9 દિવસની 9 ચણિયા ચોળીનો વિડીયો બી આવી રહ્યો છે પાછળ ને પાછળ. મસ્ત હેરસ્ટાઈલ માટે બી સામાન લઈ આવી છું. મસ્ત હેરસ્ટાઈલનો વિડીયો બી આવી રહ્યો છે કે તમે ક્યુક ઇઝી ફટાફટથી કેવી રીતે હેરસ્ટાઈલ કરીને જઈ શકો છો. અને આવું બધું બી કંઈક મેં કીધું કે ચલો તમે નવરાત્રિ આવી ગઈ છે તો તમને બતાવી દઉં કે ચણિયા ચોળી બધા પહેરે, કંઈક નવું કંઈક યુનિક પહેરવું હોય તો અપેક્ષા તમને બતાવી રહી છે, તો તમે જોવો, એનો ઉપયોગ કરો અને મસ્ત લુક ક્રિએટ કરો. મારે તો ગરબા કરવા જવાનું નથી, એ તો ડેફિનેટલી હું આ બધા કપડાં પહેરી જતી ગાઈસ. અને મેં આ બધા પહેરેલા છે, એવું નથી આ તો આ વખતે ટ્રેન્ડ આવ્યો, બાકી આપણે તો આ બધું પહેરેલું જ છે. તો જ માઇન્ડમાં ગાઈસ એવો વિચાર આવે કે આવું કંઈક કરીએ, કેમ કે પહેરીને ટ્રાય કર્યો હોય ને ગાઈસ તો એમ થાય કે ના સારું લાગે છે. અદરવાઇઝ એવું ના લાગે કે સારું લાગશે, એમ થાય કે યાર આ પહેરશું તો કેવું લાગશે, પણ ના, એક નંબર લાગે છે ગાઈસ. અને આની મસ્ત રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવે છે, ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં છે, ત્યાં જઈને ફોલો કરજો એટલે મસ્ત લિંક ખબર પડે. અને પોઝ
નવરાત્રિમાં કેવા કેવા પોઝ આપી શકો એ બધું. અને ચણિયા ચોળીનો બી પૂરો લુક, પૂરો મેકઅપ, પછી મેકઅપ કરો એટલે સ્કિન કેરની જરૂર પડે તો સ્કિન કેર બધું જ આવી રહ્યું છે. તો વિડીયો મિસ ના કરતા અને ફટાફટથી જોજો ને તમને કેવો લાગે છે કહેતા જજો. ચલો હવે આને છે ને ચેન્જ કરીને બીજો લુક આપણે મસ્ત મજાનો કરીએ. ગાઈસ હવે આપણો બીજો લુક છે, જો મેં જ્વેલરીને બધું નીકાળી દીધું છે કેમ કે આપણે હવે ક્રિએટ કરી રહ્યા છીએ બીજો લુક. તો આ જેવો કુર્તો તમે પહેલાંનો વિડીયો જોયો હશે, તમને ખબર હશે. આ મારી પાસે ઓલરેડી કુર્તો પડ્યો હતો અને મેં મીશોમાંથી આ કોટી મંગાવી લીધી છે. તો હવે આપણે આ કોટી આ કુર્તાની સાથે પહેરીને એનો લુક ક્રિએટ કરવાનો છે અને મસ્ત મજાનું રેડી થવાનું છે. મેકઅપ મેં કરી લીધો છે, મેકઅપનો વિડીયો ઓન ધ વે છે ગાઈઝ, મેકઅપનો વિડીયો બી આવી રહ્યો છે. જો મેં ટોપ પહેરી લીધું છે, હવે આપણે પહેરીએ છીએ કોટી. લાગે છે મસ્ત. બાકી જો હવે આની ઉપર આપણે પહેરી લેવાની જ્વેલરી. કદાચ તમારું બાળક નાનું છે ને એને ચણિયાચોળી પહેરવી નથી ગમતી તો એના માટે તમે આવું કરી શકો છો કે આવી કોઈ બી એના પાસે કુર્તી હોય એના ઉપર તમે આવી કોટી મંગાવી લો તો આખો લુક જ અલગ ક્રિએટ થઈ જાય. આ કોટી પછી છે ને આપણે ચણિયાચોળીની ઉપર બી ટ્રાય કરી શકીએ છીએ કેમ કે તમે ઓલરેડી મારો વિડીયો જોયો હશે કે મેં ચણિયાચોળી પર બી કોટી પહેરીને તમને બતાવી દીધું કે બહુ જ ફાઇન લાગી રહ્યું છે. હવે આપણે એની જ્વેલરી ને એવું બધું પહેરીએ. જો હાથમાં પહેરું છું આ બેંગલ, અને આવું કંઈક સિમ્પલ પહેર્યું હોય ને ત્યારે ટ્રાય કરવાનું કે જ્વેલરી આપણે થોડીક હેવી પહેરીએ એટલે એનો લુક કંઈક અલગ જ આવે. પહેરી રહી છું ગળામાં. ગળામાં પહેરાઈ ગયું છે, હવે આપણે એની જ ઇયરિંગ્સ પહેરશું. અને વાળમાં છે ને ગાઈસ જો આવી દોરીઓ છે ને તમને જ્યાં લટકણને બધું મળતું હોય ને ત્યાં મળી જતી હોય છે અને બહુ જ સસ્તામાં મળતી હોય. અને આમાં કોઈ મહેનત નહીં કરવાની. જો આવી રીતે જેટલી બી તમારી પાસે હોય દોરી, જેટલી બી લગાવી હોય તમારે બધી ભેગી કરી લેવાની. અને આ ભેગી કર્યા પછી જો મેં ઓલરેડી પોની વળેલી છે, આમાં રિંગ તમારે સાદી લગાવવાની અને આને ઉપરથી છે ને ગાઈસ આવી રીતે ગાંઠ મારી દેવાની. જો એક જ સેકન્ડની અંદર હેરસ્ટાઈલ તૈયાર. લાગે છે ને મસ્ત. બાકી કઈ મહેનત કરી, ખાલી મેં ગાંઠ મારી છે. હું જો પહેરીને આવી હતી ને હવે હું રેડી થઈ ગઈ તો કેટલી અલગ લાગુ છું. ટ્રાય કરી શકો છો. જો ગાઈસ હવે આપણે ક્રિએટ કરશું લુક નંબર 3. ચાલો ત્યારે ગાઈસ આ બી મેં ઘરમાંથી કાઢ્યું છે. આ છે ને મારા ક્રોપ ટોપનો એક ચણિયો છે ને આવા બધા કલર આ વખતમાં બહુ ચાલી રહ્યા છે. તો એના ઉપર મેં આ બ્લાઉઝ મંગાવ્યો છે અને આ દુપટ્ટો. તો ગાઈસ જો કેવું સરસ કોમ્બિનેશન થઈ ગયું છે ને આનું. તો આપણે ચાલો ચેન્જ કરીને તમને બતાવીએ કેવું લાગે છે. જો ગાઈસ પહેરી લીધું છે, લાગે છે ને એક નંબર. બાકી લાગે કે મેં મારું ક્રોપ ટોપનો ચણિયો પહેરે છે ને ઉપર બ્લાઉઝ પહેરે છે, પરફેક્ટ મેચિંગ આવી ગયું છે. આવો કોઈ બી તમે એવો બ્લાઉઝ મંગાવો ને તમારી પાસે ચણિયાચોળી કેવું કંઈ પડ્યું એના માટેનો હજુ તમે દુપટ્ટો નથી નાખ્યો. હવે આપણે હજુ સ્ટાઇલ કરશું, દુપટ્ટો બી લગાવશું અને જ્વેલરી બી પહેરશું એટલે ઓર સારું લાગશે. પહેલાં જ્વેલરી પહેરીએ ને એના પછી દુપટ્ટો લગાવશું. જ્વેલરીમાં જો હું આ મલ્ટી કલર પહેરી રહી છું કેમ કે અહીંયા મલ્ટી કલરનો વર્ક છે ને એટલા માટે. જો આ મલ્ટી કલરનો સેટ મેં પહેરી લીધો છે. હવે એની ઇયરિંગ્સ પહેરશું. ક્યુટ ક્યુટ નાની નાની ઇયરિંગ્સ છે, એકદમ લાઇટ વેટ. બધી વસ્તુની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગાઈસ. તો હજુ તમારી પાસે ટાઈમ છે કેમ કે મીશો છે ને 2 થી 3 દિવસમાં ડિલિવરી કરી નાખે છે. વધારે 4 દિવસ. તો તમારે પાછળના દિવસો માટે બી કંઈ જોઈતું હોય ને તોય મંગાવી શકો છો તમે. એક હેન્ડમાં હું ઓક્સિડાઇઝનું કડું પહેરું છું, એક હેન્ડમાં પહેરશું વોચ, ટ્રેન્ડિંગ વોચ. ये रिंग भी पहन लईશું હેન્ડમાં. અરે હોગા તુમસે પ્યારા કોન. કેવું લાગે છે ગાઈસ કોમેન્ટ કરજો. આ મારી જોડે જે પડ્યું હતું વસ્તુ એમાંથી જ ખાલી બ્લાઉઝ મંગાવી મેં કરી લીધું છે. આ મારું ક્રોપ ટોપ છે. તમે કદાચ મને ક્રોપ ટોપ પહેરેલી જોઈ બી હશે. એને ક્રોપ ટોપનો બ્લાઉઝ ને દુપટ્ટો રીતે ડિઝાઇનર આવે ને એવું જ કંઈક પીસ છે આ મારો. પણ મેં ઉપર આ બ્લાઉઝ અને એની ઉપર હવે આપણે લગાવશું દુપટ્ટો. દુપટ્ટો તો આમ જ લગાવશું એનું કારણ છે કે તો બ્લાઉઝનું વર્ક ને બધું દેખાય એના માટે. અહીંયા તમે છે ને ગરબા કરવા જતા હોય એટલા માટે તમારે સેફટી માટે અહીંયા એક પિન લગાવી દેવાની છે. અહીંયા મસ્ત મજાની પાટલી કરીને આમ જોઈન કરીને અહીંયા બી પિન લગાવી દેવાની અને પાછળનું જે બચે છે અહીંયા ખોસી લેવાનું. જો આખો લુક જો મારો
કેવો લાગી રહ્યો છે ગઈ? આજ મારો અવાજ બી તમને થોડો ધીમો લાગતો હશે, મારા એક્સપ્રેશન ને બધું આમ થોડુંક અજીબ લાગતું હશે રોજ કરતાં, પણ સાચે મારી તબિયત બહુ જ ડાઉન છે, બહુ જ ડાઉન છે. પણ મારે છે ને આજે કરવું પડે એવું હતું, આમાં ચાલે એવું નહોતું. અમુક બ્રાન્ડનું બી હોય હાથે, એટલે એ માટે મારે કરવું પડે એવું હતું. એટલે હું કરું છું, થોડીક ડાઉન લાગુ છું, પણ પ્લીઝ થોડું ચલાવી લેજો આજનો દિવસ. અને જે બી તમે વિડીયો જોવો છો ને એમાંથી તમારે કહેવાનું છે કે આમાંથી તમને સૌથી વધારે કયું વસ્તુ ગમ્યું એમ. તમે પાસે આવા તો ગાઈઝ એવું તો ના હોય કે આપણી પાસે ચણિયા કોઈ પડે જ ન હોય, ક્રોપ ટોપ, હા તે બહુ જ બધી વસ્તુ છે. મારી પાસે બી એવો ક્રોપ ટોપ ને બહુ બધું છે જેમાં હું આવી રીતે સ્ટાઇલ કરી શકું. તમારી પાસે બી કંઈ એવું પડ્યું હોય તો કાઢો ગાઈઝ. એવું ના હોય કે નવું જ પહેરવું એમ. આપણે જે સ્ટાઇલ કરીએ અને કંઈક અલગ ડિફરન્ટ કરીએ એટલે ફેશનમાં બદલાઈ જતું હોય ગાઈઝ. મારું એવું માનવું છે કે હું જે પહેરું ને બસ બધી ફેશન જ છે એમ. આપણે થોડોક ટ્રાય કરવાનું કે માર્કેટમાં શું ચાલે છે એ પ્રમાણે આપણે કંઈક પહેરીએ, આપણે અલગ ના લાગીએ. ગાઈસ છે ને વિડીયો બહુ લોંગ થઈ ગયો છે એટલે હું છે ને આટલા 3 જ આઉટફિટ બતાવી શકીશ, કેમ કે મારે કેવું છે કે તમને ડિટેલમાં બતાવીને ડિટેલ કરવું હોય છે ને, હું ડિટેલ કરવા છું ને એટલે વિડીયો બહુ મોટો થઈ જાય. પછી બહુ મોટા વિડીયોમાં યુટ્યુબમાંથી મને એટલી ખબર પડે છે ને, મને મતલબ અમને બતાવે બી ખરું. તમે છે ને આખો વિડીયો નથી જોતા, 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ એટલું જોઈને જતા રહો. પછી આ મેં 20 મિનિટના વિડીયો બનાવ્યા હોય એની મારી મહેનતનું શું ગાઈઝ. એટલે હવે આ વિડીયો અહીંયા સુધી જ રાખું છું. ફરી પાછા આપણે મળશું એક નવા વિડીયોમાં, નવરાત્રિના વિડીયોમાં, હેરસ્ટાઈલના વિડીયોમાં, મેકઅપના વિડીયોમાં, સ્કિન કેરના વિડીયોમાં અને કંઈક યુનિક અને હા 9 દિવસની 9 ચણિયાચોળીના વિડીયોમાં. તો હજુ બહુ જ બધા આખી નવરાત્રિ આપણે નવરાત્રિનું શૂટ આવવાનું છે, નવરાત્રિના જ વિડીયો આવવાના છે. તો જેને નવરાત્રિના વિડીયો જોવાના હજુ બાકી હોય જોઈ લેજો. નવરાત્રિમાં હેરની કેર કેવી રીતે કરવાની એ બધું તો ઓલરેડી આવી ગયું છે, તો એ બધું જોઈ આવજો અને કરજો ગાઈઝ હેરની કેર. કેમ કે પછી જો મારા આજે જ તમને હેર એવું લાગતું હશે કે રોજ જેવા નથી ગાઈઝ. જો આજે છે ને તબિયતના લીધે છે ને મેં દવાને એવું ખાધું છે. તો આજે મને દવા ખાધી પહેલાં ઠંડી ચડી હતી બહુ, દવા ખાઈ લીધી ને એટલે હવે આજે પસીનો થાય છે મને બહુ જ. અને એટલે હેરમાં બી થોડો પસીનો થઈ ગયો છે ને એના લીધે પ્રોપર હેરસ્ટાઈલ કે એવું કંઈ નથી આવતું, પ્રોપર લાગી બી નથી રહે હેર. અને ગાઈઝ ગમે તેટલું તમે લુક કરો પણ હેર પર બી મોસ્ટ ડિપેન્ડ છે આપણું લુક. આજે મને થોડુંક અનકમ્ફર્ટેબલ જ ફીલ થાય છે કે મારા હેર બી નથી પ્રોપર લાગી શકતા, હું બી મારી એનર્જી બહુ નથી આપી શકતી, એવું બધું લાગી રહ્યું છે. પણ કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે બધું જ. કામકાજ તો કરવું પડે ને, સાજુમાં બધું તો ચાલ્યા કરે. તો એટલા માટે છે ને હવે કાલે આપણે હેર વોશ કરશું. હવે આજ તો કંઈ પોઝિશન નથી, સાંજ થઈ ગઈ છે ગાઈ. શૂટ કરતાં જ મને હજુ રસોઈ કરવાની છે, એટલે આજે એવી કોઈ પોઝિશન નથી કે આપણે કરી શકીએ, કંઈ આગળ કામ કરી શકીએ. એટલા માટે હવે છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો. અને નવો વિડીયો નેક્સ્ટમાં આવશે. તો ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં, નવરાત્રિના વિડીયોમાં. મને ખબર છે લાઇક બી નથી કર્યું, શેર બી નથી કર્યું, શક્કરપારા બી એટલે કે સબસ્ક્રાઈબ બી નથી કર્યું, તો બધું કરી દો. ચલો ફરી પાછા મળશું કાલે એક નવા વિડીયોમાં. નોટિફિકેશન ઓન કરી દેજો એટલે તમે નવરાત્રિમાં ગરબા કરવા છો ને એની પહેલાં વિડીયો આવે જોઈ લેવા થાય કે મેકઅપ હેરસ્ટાઈલ કેવી રીતે કરવાની છે, શું લુક ક્રિએટ કરવાના છે. સ્ટાર્ટિંગના દિવસોમાં બધાને હોય થોડું સાદું સિમ્પલ પહેરીને જઈએ, 9 દિવસ સુધી સરસ પહેરી જવાય. તો આ બધું એના માટે છે કે તમે સ્ટાર્ટિંગના દિવસોમાં સાદું સિમ્પલ આવું કંઈક તમારી પાસે ઘરમાં પડ્યું છે ને થોડું એવું અફોર્ડ કરીને જ્વેલરી હોય તો એ બધું અફોર્ડ કરીને તમે મસ્ત લુક ક્રિએટ કરી શકો ને. એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો કે આઈ હોપ તમને બધાને થોડી ઘણી બી મારો વિડીયો હેલ્પ કરતો હશે. અને જો ગાઈસ હા એ તો બતાવવાનું જ રહી ગયું. જો મેં મસ્ત નેલ્સ બી કર્યા રાતે 2 દિવસ થયું. અહીંયા અને અહીંયા રેડ કર્યું છે ને અહીંયા જો દેખાય છે. અડધી તો ઉખડી બી જવાય, 1-2 દિવસ પહેલાં કર્યું હતું. એટલે કેવું લાગે છે નેલ્સ બી એ કહેજો, નવરાત્રિનો નેલ્સ. બાય બાય ગાઈસ, લવ યુ. તમારી પ્યારી અપેક્ષા ના. બાય જય મને શ્રી કૃષ્ણ. બાય.